હાર્ટ બ્લોકેજ અને હાર્ટ એટેક માટેના જે મેઇન કારણો છે એ બધા માટે લસણ ફાયદાકારક થતું હોય છે. ગાર્લિક એટલે કે લસણ એ બ્લડ પ્રેશરને નીચું લાવવા માટે ફાયદાકારક થતું હોય છે. તમારું સિસ્ટોલિક એટલે ઉપરનું બીપી અને ડાયાસ્ટોલિક એટલે નીચેનું બીપી બંને માટે ફાયદાકારક છે. સેકન્ડ વસ્તુ, હાર્ટ એટેક માટે બીજું અને બ્લોકેજ માટે કોલેસ્ટ્રોલ, જે બેડ કોલેસ્ટ્રોલ એલડીએલ કોલેસ્ટ્રોલ કહેવાય છે, કે જેનાથી શરીરની અંદર લોહીના ગઠ્ઠા જામી જતા હોય છે, તો એલડીએલ કોલેસ્ટ્રોલને નીચું લાવવા માટે એક મહત્વનો ભાગ ભજવતું હોય છે. ત્રીજું, હાર્ટ એટેક માટે ત્રીજું કારણ છે ડાયાબિટીસ. એ ઘણી બધા એવા રિસર્ચમાં બી જોવા મળેલું છે કે લસણના લીધે ડાયાબિટીસના રીડિંગની અંદર ઘણો બધો ફેરફાર થતો હોય છે. એટલે જે ત્રીજું કારણ છે ડાયાબિટીસ, એનામાં બી બહુ ફાયદો થતો હોય છે. અને ચોથું કારણ જે બ્લડનું શુદ્ધિકરણ, જે લેમેન લેંગ્વેજમાં કહેવાય છે કે લસણની જે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીના કારણે શરીરનો કચરો અને ટોક્સિન્સ રિમૂવ કરતું હોય છે, કે જેનાથી બ્લોકેજ થવાની શક્યતા રહેતી હોય છે. એના લીધે જ લસણ એક એવી વસ્તુ છે કે જેનાથી શરીરને અને હાર્ટ